નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ગોરવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહોરમના તહેવારને ધ્યાનમાં રાખી શાંતિ સમિતિની બેઠકનું આયોજન સહયોગ ચોકી ખાતે કરવામાં આવ્યું। મહોરમનો પર્વ ચાલી રહ્યો છે। તાજિયાના કતલની રાત અને વિસર્જન દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે જરૂરી સૂચનાઓ આપવા બેઠક યોજવામાં આવી હતી, જેમાં ખાસ કરીને ડીજે સંચાલકોને બોલાવીને મહોરમ દરમિયાન ધ્વનિ પ્રદૂષણ અને અન્ય નિયમોનું પાલન કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યા। બેઠકમાં ગોરવા પોલીસ સ્ટેશનના પીઆઈ લાઠિયા સાહેબ, પીઆઈ મોરી સાહેબ, પીસીપી ઝોન 1 જુલી કોઠિયા, એસીપી એ ડિવિઝન, એસીપી અને ગોરવા પીઆઈ કિરીટભાઈ લાઠિયા તથા જવાહરનગર પોલીસ સ્ટેશનના પીઆઈ મોરી સાહેબ અને અધિકારીઓ તેમજ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠક દ્વારા શાંતિપૂર્ણ વાતાવરણમાં તહેવારોની ઉજવણી થાય તે માટેના પ્રયાસો કરવામાં આવ્યા છે। એ યોગ્ય નથી, એટલે ડીજેવાળા બિલકુલ સારા ગીતો વગાડે, ધાર્મિક ગીતો વગાડે, દેશભક્તિના વગાડે, ગાઈડ કરીએ છીએ, તમે કોઈ પ્રમાણે ટાઈમ આપીએ છીએ અને ટ્રાફિક નિયમન ભાઈ ડીજે વાળા તમારા ઉપર કોઈ ઊભું નહીં રહે, એટલે કે સંચાલકો જે ડીજે ની ઉપર કોઈ ઊભું નહીં રહે, કોઈને વાંધો છે તો હાલ ઊભું થાય, ચર્ચા કરી આપણે ડીજે વાળાનું નામ ને નંબર ને કઈ પ્રકારની સૂચના આપવામાં આવે? હા, અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો ગોરવા પોલીસ સ્ટેશનની હદની અંદર એ ગોરવા અને જવાહરનગર 2 પોલીસ સ્ટેશનના મહોરમ તાજિયાના આયોજકો અને એમની સાથે ડીજેના સંચાલકોની સંયુક્ત મિટિંગ હાલ ચાલુ છે। તમામને ખાસ સૂચના કરવામાં આવેલી છે કે પોલીસ સાથે સંકલનમાં રહે, સમય પ્રમાણે કામગીરી કરે, ડીજેનો મર્યાદિત ઉપયોગ કરે અને એને કઈ લાઇનમાં વાપરવું છે, કઈ રીતે વાપરવું છે એની ખાસ અલગ અલગ ડીજે ધારકોને સૂચના કરવામાં આવેલી છે। તેમજ હિન્દુ અને મુસ્લિમ આગેવાનો પણ હાજર છે અને પોતાના મહોલ્લાની અંદર એ પોતાની ફરજ અદા કરે અને કઈ રીતે ફરજ અદા કરે તે બાબતે પણ નાનામાં નાની સૂચના હિન્દુ અને મુસ્લિમ આગેવાનો પણ અપાવી છે। આગામી શનિ અને રવિ આ મુસ્લિમ બિરાદરોનો તાજિયા તહેવાર ખૂબ શાંતિથી ઉજવાય એની પોલીસે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે।